સાહેબ અમારે કાઠિયાવાડની એક કહેવત છે, કાઠિયાવાડની આપણી એક કહેવત છે, ખેતર હોય તો ખેડીએ, આ ડુંગરા ખેડા ન થાય, લખ્યું હોય તો વાંચીએ, આ કરમને કેમ વંચાય? એટલે અમારી ઉપર જે વિપતા આવી અને વિપતા સમયે તમે અહીં આવ્યા ને, એ બધા તમારો ખૂબ ખૂબ આભાર છે. તમે જે કાંઈ નિર્ણય કરવો હોય એ તમારા હાથમાં છે. અમે તમારા છોરું છે અને તમે અમારી સરકારને માય બાપ છે. જેટલું થાય એટલું ઘટતું કરજો. ભારત માતા કી જય, વંદે માતરમ. તો કોઈના પર કેવું નથી ને. આમ તો આપણે વરસાદની રાહ જોતા હોઈએ કે ભાઈ વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વરસ શાંતિ રહે. આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ કે નવરાત્ર સુધી હોય, નવરાત્ર પહેલાં બધું પૂરું થઈ જતું આમ વરસાદમાંથી. આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરો હું અહીં છેકથી જોતો આવ્યો. એટલે જ થોડુંક છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું રસ્તામાં જોતા આવે કે ત્યાંથી જોઈએ તો પાછળનું છે. એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે. એટલે તે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરીશું. અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધીના. ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે, પણ આમ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતું હોય છે. આ બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલાં જ. હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી, દિવાળીના દિવસોમાં જ કરી દીધી અને એ પછી તરત પાછું આ. એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે, કર્મમાં કોણ વાંચી શકે આપણે. એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે. આવી સંજોગોમાં નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઊભા રહે કંઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઊભા જ રહેવું જોઈએ. એટલે બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામે. બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં. બધા એક સરખું એક અવાજથી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા. ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કંઈ આવું નથી રહેવાનું. ફરી પાછું અને વધારે જો કોઈ જાણતું હોય તો એ ખેડૂત જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. તો આવું સારું થશે બધાનું આપણું. અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે, તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહી અને સારો નિર્ણય કરશે.